બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પોલીસે કરેલી કામગીરીમાં એક મોટી સફળતા મળી છે. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક લક્ઝરી બસમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને 8 જીવતા કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલાની દેખરેખમાં અમીરગઢ પોલીસે બોર્ડર ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન તપાસમાં સામે આવ્યું છે કે હથિયાર મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના બનગઢ ગામના સૂરજસિંહ પાસેથી મેળવવામાં આવ્યું હતું અને કચ્છના અંજારના ગુલામભાઈએ તેની માંગણી કરી હતી. પોલીસે આ મામલે ત્રણેય આરોપી વિરુદ્ધ આર્મ્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કામગીરી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને આવા ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના પોલીસના વિશેષ અભિયાનનો એક ભાગ છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.